શોર્ટકટથી અને વગર કામ કરે અથવા તો સહેલાઈથી રૂપિયા કમાવવા એ ક્યારેક જીવનું જોખમ બની જાય છે. પરંતુ આ સામાન્ય વાત હજી પણ લોકો નથી સમજતા અને કેટલાક એવા તાંત્રિકો અને રોકાણકારોની જાળમાં હજી પણ લોકો સપડાય છે. એ દુઃખની વાત છે. અને એના કારણે યુપીના બહરાઇચમાં 3 એવા શખ્સ ઝડપાયા છે કે જે તાંત્રિક પણ હતા અને હત્યારાઓ પણ હતા. ઢોંગીએ રૂપિયાના વરસાદનું તૂત રચ્યું. 15 લાખ રૂપિયા શાતિર ઠગે પડાવ્યા. પૈસા પરત માંગતા મોતને ઘાટ ઉતાર્યો. ઉત્તર પ્રદેશના બહરાઇચ અને આસપાસના જિલ્લાઓમાં ગ્રામીણ અને ઓછું ભણેલા લોકોને શિકાર બનાવતી ટોળકીઓ લાંબા સમયથી સક્રિય છે. આ ગેંગના સભ્યો પહેલા સામેવાળી વ્યક્તિની જરૂરિયાતને સમજે, કોઈના અભ્યાસમાં સારા માર્ક લાવી આપવાની કે પછી લગ્ન કરાવી દેવાની લાલચ આપે. જો કોઈના ઘરે સંતાન ન થતા હોય તો બાળક ચોક્કસ સમયમાં થવાની જાળ બિછાવે, તો કોઈને ખેતી, વેપાર અને ધંધામાં અપાર પ્રગતિનું આશ્વાસન આપીને રૂપિયા ખંખેરી લેવાનું ષડયંત્ર રચે. ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના નાનપારામાં નદી કાંઠા નજીકના વાવરૂ કોતરમાંથી યુવકની લાશ મળી. અજય દ્વિવેદીના મૃતદેહ પર માથા અને હાથ પગના ભાગે બોથડ પદાર્થથી ફટકા માર્યા હોય તેવા ઈજાના નિશાન મળ્યા, જેથી બહરાઇચ ગ્રામ્યના તપાસ અધિકારીની પહેલી નજરે હત્યા થયાની આશંકા મજબૂત બની. જે બાદ મૃતકના સગાની ફરિયાદ અને કેટલાક શંકાસ્પદોના નામ મળતા તેમને પકડી અને આકરી પૂછપરછ કરવામાં આવી. તાંત્રિક પપ્પુ ઉર્ફે સમીર ખાને પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તો આડા અવળા જવાબો આપી અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. પરંતુ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હાથ ધરેલી કડકાઈપૂર્વકની પૂછપરછમાં પપ્પુ ઉર્ફે સમીર ખાન ભાંગી પડ્યો અને તેણે અજય કુમાર દ્વિવેદીની હત્યામાં મદદગારી કરનાર અન્ય 2 મિત્રોના નામ પણ આપ્યા. જેના આધારે બહરાઇચ પોલીસે ઢોંગી તાંત્રિક પપ્પુ ઉર્ફે સમીર ખાન સહિત 3 ઈસમોની હત્યા અને ઠગાઈના આરોપસર ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. ग्राम सिसवारा के पास सरयू नहर की पटरी पर एक व्यक्ति अजय द्विवेदी के सिर पर चोट मार करके उनकी हत्या कर देने संबंधी सूचना प्राप्त हुई और उसके संबंध में थाना नानपारा में हत्या की धारा में अभियोग पंजीकृत करते हुए कुल 7 नामजद लोगों के खिलाफ विवेचना शुरू की गई. विवेचना के क्रम में 3 लोगों को जो नामजद थे उन्हें पहले ही गिरफ्तार करके जेल भेजा जा चुका था. इस घटना का मास्टरमाइंड पप्पू उर्फ समीर खान फरार चल रहा था. आज थाना नानपारा की पुलिस टीम ने पप्पू उर्फ समीर खान और अन्य 2 नामजद जयसिंह और सकलैन को गिरफ्तार किया गया है. पूछताछ से यह तथ्य प्रकाश में आया है कि पप्पू उर्फ समीर खान मृतक अजय को सोशल मीडिया पर कुछ वीडियोज दिखा करके और यह अंधविश्वास पैदा करके कि 2.5 फुट से कम ऊंचाई का यदि कोई पुरुष हो जो अल्पकाय हो और वह तांत्रिक क्रिया के दौरान दोनों हाथ तेजी से हिलाए तो धन वर्षा होगी, और इस अंधविश्वास में आ करके मृतक अजय ने पप्पू उर्फ समीर खान को लगभग 15 लाख रुपए दे दिए थे. આ હત્યા, પાળ, તંત્ર, મંત્રના ઢોંગની માયાજાળ અને 15 લાખની લેવડ દેવડ જવાબદાર હોવાનું પણ સામે આવ્યું છે. ઢોંગી તાંત્રિક પપ્પુ ઉર્ફે સમીર ખાને ઠગાઈની જાળ પાથરી હતી. તેણે ઘરમાં પૈસાનો વરસાદ કરવાનું કહીને મૃતકને વિશ્વાસમાં લીધો. જે બાદ મૃતક અજય દ્વિવેદી પાસેથી 15 લાખ રૂપિયા પડાવી લીધા. 2.5 ફૂટના અજાણ્યા વ્યક્તિ પાસે ઘરમાં કોઈ તાંત્રિક વિધિ કરાવી. આ સમયે પૈસાનો કોઈ વરસાદ ન થતા અજય દ્વિવેદી અકળાઈ ગયો અને તેણે બાકી પૈસાની કડકાઈપૂર્વક ઉઘરાણી કરતા સમીર ખાને હત્યાનો પ્લાન ઘડ્યો. ઢોંગી તાંત્રિક પપ્પુ ઉર્ફે સમીર ખાને પૈસા ન ચૂકવવા પડે તે માટે થઈ અને અન્ય 2 સાથીદારોને બોલાવી અવાવરૂ સ્થળે લઈ જઈ અને અજયની હત્યા નિપજાવી હતી. उसे पैसा वापस नहीं मिल रहा था तो मृतक ने बार बार जब पैसा मांगना शुरू किया तो पैसा न देना पड़े इसके लिए पप्पू उर्फ समीर खान ने अपने अन्य साथियों के साथ मिल करके मृतक की हत्या की साजिश रची और उसी क्रम में उसने दिनांक 29/6/26 को मृतक की हत्या कर दी, सिर में चोट मार करके. आज उसके पास से आला कत्ल भी बरामद कर लिया गया जो एक बाका है, और इन तीनों लोगों को भी जेल भेजा जा रहा है. इनसे पूछताछ से जो अन्य तथ्य प्रकाश में आए उस पर भी हम लोग विवेचनात्मक कार्रवाई कर रहे हैं. अभी कुल 6 लोग गिरफ्तार हुए हैं.
क्या एक्सीडेंट का रूप पुलिस को गुमराह किया? शुरुआत में प्रारंभ में इन्होंने ये रूप देने का प्रयास किया था कि इसको एक्सीडेंट माना जाए, लेकिन घटनास्थल के निरीक्षण के बाद स्थिति स्पष्ट हो गई थी कि यह मर्डर का केस है। ડોંગી તાંત્રિકની માયાજાળમાં પહેલા 15 લાખ ગુમાવ્યા અને પછી જીવ. બહરાઇચ ગ્રામ્યના એડિશનલ એસપીએ ઝડપાયેલા ત્રણેય ઈસમોને 15 લાખ રૂપિયા ક્યાં મૂક્યા કે કોને આપ્યા તે અંગે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગુનામાં વપરાયેલા હથિયાર અને સ્વજનોના નિવેદનો સહિતના મજબૂત પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. મૃતકના સ્વજનોએ ઢોંગી તાંત્રિક પપ્પુ ઉર્ફે સમીર ખાનને વહેલી તકે પોલીસ આકરી સજા અપાવે તેવી માગણી કરી. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.